બધા વિદ્યાર્થીઓનું ફરીથી નવા લેક્ચરમાં સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં તમને શુદ્ધ ચાક ગતિ શું છે અને શુદ્ધ રેખી ગતિ શું છે તેનો અભ્યાસ કરાવેલો. એમાં વેલોસિટી પ્રોફાઇલ કઈ રીતે આવે, કઈ રીતે અલગ અલગ કણ માટે વેલોસિટી બદલે છે, દિશાના આધારે અને મૂલ્યના આધારે એ સમજાવેલું છે. અને લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ પાર્ટમાં થોડાક છેલ્લે અમુક મિનિટોમાં એવું પણ કીધેલું છે કે તમે બંનેને ભેગી કરી દો, શુદ્ધ રેખીય ગતિ અને શુદ્ધ ચાક ગતિને, તો તમને શું મળશે? શુદ્ધ રોલિંગ મોશન મળશે. તો આપણે એ જ કરવાના છીએ આજે. આની વેલોસિટી પ્રોફાઇલ પ્લસ આની વેલોસિટી પ્રોફાઇલ બંનેને ભેગા કરશું તો મને શુદ્ધ રોલિંગ ગતિની વેલોસિટી પ્રોફાઇલ મળી જશે. ચલો ફટાફટ જોઈ લઈએ. શુદ્ધ રેખીય ગતિ તમને કીધું હતું કે પછી સેન્ટર ઓફ માસ છે એનો વેગ જેટલો હોય એટલો જ બધા કણનો વેગ હશે, એ જ દિશામાં વેગ હશે. ટૂંકમાં દરેક કણનો વેગનું મૂલ્ય સેન્ટર ઓફ માસના વેગ જેટલું હશે. માની લઈએ કે સેન્ટર ઓફ માસનો વેગ વીસી છે. કેટલો છે? વીસી છે. તો દરેક કણનો વેગ કેટલો હશે? વીસી જ હશે. ખાસ આપણે આ પાંચ કણ કહીએ, એક તો આ ચાર અને વચ્ચે સેન્ટર ઓફ માસ. આનો કણ પર કેટલો હશે? વીસી હશે. આનો વેગ પણ વીસી જ હશે. દરેક કણનો વેગ સરખો. આનો વીસી હશે અને જોડે જોડે આનો પણ વીસી જ હશે. ચારે ચાર દેખાતું હોવું જોઈએ આ થોડુંક. બરાબર, આ પોઈન્ટનો વેગ આ દિશામાં આવશે, આ રીતે છે. બરાબર છે. ટૂંકમાં દરેક કણનો વેગ વીસી છે શુદ્ધ ચાક ગતિમાં. વચ્ચે સરવાળો છે. આ સરવાળો કરી પછી પિક્ચરમાં લાવીએ. પહેલાં આ સમજી લઈએ શુદ્ધ ચાક ગતિ. ચલો, શુદ્ધ ચાક ગતિમાં શું હતું? શુદ્ધ ચાક ગતિમાં આપણને ખબર છે દરેક કણ માટે ઓમેગા સમાન હતું અને વી પ્રપોર્શનલ ટુ આર હતું. હું જેમ જેમ સેન્ટરથી દૂર જશે એમ વેગ વધતો જાય છે. સેન્ટરનો વેગ 0 હતો. ચલો, આ કણનો વેગ કેટલો આવશે? વીસી જ આવશે. બરાબર. ધારો કે વી લઈએ, અહીંયા વેગ આવશે આ રીતે, અહીંયા વેગ આવશે આ રીતે અને અહીંયા વેગ આવશે આ રીતે. માનો કે આનું સેન્ટર પણ 20, આ જે બહારનો જે વેગ છે આને જેટલો વેગ છે. એક કિસ્સો લઈએ આપણે કે આનો વેગ અને આનો વેગ સરખો છે. ટૂંકમાં આ જે વેગ છે વીસી જેટલો છે. કેટલો વેગ છે? વીસી. તો આ વેગ પણ વીસી હશે. ઉધારી લઈએ. એવું જરૂરી નથી કે હંમેશા આવું જ થાય. બરાબર. આ તો આપણે શુદ્ધ રોલિંગ ગતિ બનાવવાની છે એટલા માટે બેને સરખું લઈ લઈએ. આ બધું વીસી જેટલું જ છે. ઓકે. આ વેગ અને જો આનો અહીંયા વેગ તો 0 છે, પણ જેમ જેમ તમે દૂર જશો એમ વેગ વધતો જશે. ટૂંકમાં માનો કે પેરીફરી પર એટલો વેગ છે જેટલો આના સેન્ટર ઓફ માસનો વેગ. ટૂંકમાં એ વેગ બધે વીસી છે. ચલો બેન, સરળો કરવાનો છે. અહીંયા વેગ કેટલો? 0. અહીં વેગ 0 છે. ચલો બેન, સરળો કરવાનો છે. ચલો આપણે પકડો. ખાસ ધ્યાનથી જોજો ભાઈ, સરળો કેમ થાય છે. ધ્યાનથી સમજ લેના. બરાબર, ધ્યાન સે સમજ લેના. ઓકે, ચલો. અહીંયા વેગ વીસી આ પોઈન્ટનો, અહીંયા પણ વેગ વીસી. બંને દિશા કેવી? સરખી. તો શું થાય? બેનો સરવાળો તો કેટલો વેગ આવશે? અહીંયા 2vc. કેટલો વેગ આવશે? અહીંયા 2vc. કેટલો વેગ આવશે ભાઈ? 2vc વેગ આવશે. કેટલો વેગ આવશે? 2vc વેગ આવશે. ઓકે, ખબર પડે કે નહીં? ચલો આગળ વધીએ. આ સેન્ટરનો વેગ. ચલો, અહીંયા વેગ કેટલો? વીસી. આનો વેગ કેટલો? 0. તો આનો વેગ કેટલો આવશે? આને 2vc થી અડધો એટલે કેટલો? વીસી આવશે. કેટલો વેગ આવે? વીસી. સમજ પડે છે કે નહીં પડતી ભાઈ? 100% સમજ પડવી જોઈએ. આનાથી અડધો આવે. ચલો, અહીંયા વેગ કેટલો છે? વીસી છે આ દિશામાં. અહીંયા વેગ કેટલો છે? વીસી આ વિરુદ્ધ દિશામાં. અહીંયા વેગ વીસી, અહીંયા વેગ વીસી, પણ દિશા કેવી છે? બેની વિરુદ્ધ. આનો વેગ કેટલો આવશે? 0. જો આનો વેગ 0 આવ્યો ભાઈ, બહુ મહત્વની વાત, બહુ જ મહત્વની વાત. સપાટી માનો કે અહીંયા સપાટી તો એક જ, સપાટી નીચે જશે. સપાટી નીચે જો ભાઈ, સપાટી નીચે છે. હવે જો વ્હીલ ફરે છે સપાટી પર ફરે છે, તો સપાટી તો અહીંયા થઈ ગઈ. તો શુદ્ધ, ચલો પ્રશ્ન પૂછાય, શુદ્ધ ચાક ગતિમાં કયા પોઈન્ટનો વેગ 0 હોય? સેન્ટરનો. શુદ્ધ રોલિંગ ગતિમાં કયા પોઈન્ટનો વેગ 0 હોય? જો આનો વેગ 0 હોય, સેન્ટરનો વેગ 0 ન હોય. સમજ પડે? સાબિત કર્યું મેં. સાબિત તમને કરીને બતાવી દીધું. ફરીથી કહી દઉં, શુદ્ધ ચાક ગતિ, શુદ્ધ રેખીય ગતિમાં વેગ વીસી છે સેન્ટરનો. આમાં વેગ 0 છે. તો બેનો સરવાળો થઈને કેટલો વેગ આવશે? વીસી આવશે. ચલો નીચેના પોઈન્ટ જુઓ. શુદ્ધ રેખીય ગતિમાં વીસી આ દિશામાં છે, ધન એક્સમાં છે, મૂલ્ય વીસી જેટલું છે. શુદ્ધ ચાક ગતિમાં વીસીનું આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટ સરખો જ પોઈન્ટ, બરાબર, આ પોઈન્ટ ને આ પોઈન્ટ, એનું મૂલ્ય ઋણ એક્સમાં છે વીસી જેટલું. બેનો સરવાળો કરો તો એક ધન એક્સમાં અને એક ઋણ એક્સમાં વેગ 0 આવે. તો યાદ રાખો, શુદ્ધ રોલિંગ ગતિમાં મોસ્ટ આઈએમપી સેન્ટેન્સ બોલવા જાઉં છું. શુદ્ધ રોલિંગ ગતિમાં જે પોઈન્ટ સરફેસને અડકે છે, બરાબર, જે સરફેસને અડકે છે એ પોઈન્ટનો વેગ 0 હોય છે. શું હોય છે? પોઈન્ટનો વેગ 0 હોય છે. સમજ પડે છે? ચલો, તમને યાદ હોય તો મેં લાસ્ટ ટાઈમ અહીંયા વેલોસિટી પ્રોફાઇલ દોરી હતી. અહીંયા આ રીતે દરેક કણનો વેગ 20 જેટલો ફિક્સ હોય. આ થોડુંક મોટું દોરાઈ ગયું છે, બરાબર છે? આમ કરી દો. ચલો ને, થોડુંક મોટું કરી દો. આ નહીં. દરેક કણનો વેગ સરખો કેટલો? 20 જેટલો જ હોય. અહીંયા વેગ આ પ્રમાણે બદલતો જશે, ધીમે ધીમે ઘટતો જાય, ઘટતો જશે થોડુંક. અહીંયા વેગ થઈ ગયો 0. પાછો અહીંયા વિરુદ્ધ દિશામાં વધશે થોડુંક. બરાબર, અહીંયા સૌથી વધારે વધી ગયો. બરાબર, આ રીતે. તો તમે બધાને શું કરશો? ભેગા કરશો આ રીતે. બરાબર છે? બધાનો શું કરો? સરવાળો કરો. તો જો આનો વેગ આ દિશામાં, આનો વેગ આ દિશામાં, તો અહીંયા વેગ થોડોક આ પ્રમાણે આવશે. આ રીતે કંઈક આવશે. પ્રોફાઇલ આ પ્રમાણે બનશે. એક કામ કરું, પહેલાં લાઈન ડ્રો કરી દઉં. તો આ પ્રમાણે વેગ
અરે ભાઈ થોડુંક મોટું દોરો, થોડુંક. ઓકે ચલો, અહીંયા આટલો થઈ ગયો. હવે ધીમે ધીમે ઘટવા મળશે. થઈ ગયો 0. અને પ્રોફાઇલ છે ને એક્ઝેક્ટલી તમે છે ને દોરશો ને તો આ પ્રમાણે સીધી લાઈન મળશે. તમે કેવી મળશે? સીધી લાઈન મળશે. ટૂંકમાં આવી એક લાઈન મળશે. જો ડ્રો કરી દે, થોડુંક માંથી ભૂલ પડી ગઈ છે એટલે થોડુંક તમને આવું મળશે. બરાબર છે, ઓલરેડી લાઈન ડ્રો કરી દેવાની જરૂર હતી. તો વેલોસિટી પ્રોફાઇલ જો આ પ્રમાણે મળશે. સેન્ટરનો વેગ 0 નથી. સેન્ટરનો કેટલો છે? VC છે. કેટલો છે? VC છે. એક્ઝેક્ટલી જે નીચે પોઈન્ટ છે એનો વેગ કેટલો છે? 0 છે. સૌથી ઉપરના પોઈન્ટનો વેગ છે 2VC. તો સૌથી ઉપર પોઈન્ટ હોય, સૌથી વધારે વ્યક્તિ ભ્રમણ કરતું હોય. બરાબર છે. આ કઈ ગતિ છે? શુદ્ધ રોલિંગ ગતિ. આ છે શુદ્ધ ચાક ગતિ, આ છે શુદ્ધ રેખીય ગતિ. શુદ્ધ ચાક ગતિ પ્લસ શુદ્ધ રેખીય ગતિ બરાબર શુદ્ધ રોલિંગ ગતિ. શુદ્ધ ચાક ગતિને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્ઝિશન મોશન. શું કહેવાય? ટ્રાન્ઝિશન મોશન. પ્યોર ટ્રાન્ઝિશન અથવા પ્યોર લિનિયર મોશન પણ કહી શકો છો. આ છે શુદ્ધ રોટેશનલ કે શુદ્ધ ચાક ગતિ. બંનેના સરવાળાથી મળશે પ્યોર રોલિંગ મોશન. તો એમ કહી શકાય જે રોલિંગ ગતિ છે એ બે ગતિ, રેખીય ગતિ પ્લસ શુદ્ધ ચાક ગતિની બનેલી છે. સમજ પડે છે? તો મેન વાત આમાં શું લખવાની લાયક છે? લખવા લાયક એ વાત છે કે અહીંયા સેન્ટર ઓફ માસનો વેગ કેટલો હોય? VC હોય. 0 હોય નહીં. ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પછી શું લખાય બીજો પોઈન્ટ? સપાટીને અડકેલા બિંદુનો વેગ શું હોય? 0 હોય. આ મહત્વની વાત. સૌથી ઉપરના બિંદુ, આ બિંદુની વાત થાય છે, આ બિંદુની સૌથી ઉપરના બિંદુનો વેગ શું હશે? 2VC. કેટલો હોય? 2VC હોય. બરાબર છે. એની પ્રોફાઇલ આ ટાઈપની કંઈક આવશે. એકદમ ત્રિકોણ બનશે. શું બનશે? ત્રિકોણ બનશે આ રીતે. એક જેટલા આ લાઈન થોડીક વાંકી છે, તમે સીધી કરીને ડ્રો કરો ને તો દરેક પોઈન્ટનો વેગ આ પ્રમાણે મળશે. એ પ્રમાણે તમને આ તો દોરાયું જ છે. આવું કંઈક લાઈન મળશે. અહીંયા પણ થોડીક ભૂલ પડી ગઈ છે દોરવામાં, તો સાથે સુધાર નાખજો. જો કે લાસ્ટ લેક્ચરમાં બધું સમજાવેલું છે આ લાઈન કેવી આવે. આ તો સીધી લાઈન આવશે. બરાબર છે, એકદમ સીધી લાઈન આવશે. બંનેને ભેગી કરો તો તમને આવી પ્રોફાઇલ મળશે. બરાબર છે. સપોઝ ચલો આ પોઈન્ટનો વેગ કેવો આવશે? અહીંયા વેગ કેવી રીતે મળશે? આ પોઈન્ટનો વેગ મારે શોધવો છે. વિચારો આ પોઈન્ટનો વેગ કેવી રીતે મળે? જો આ પોઈન્ટનો વેગ કેટલો? VC છે. કેટલો છે? અહીંયા VC છે આ પોઈન્ટનો વેગ. એ જ પોઈન્ટ અહીંયા છે, એનો વેગ જો શુદ્ધ ચાક ગતિ કરતું કેટલો હોય? VC હોય. તો વિચારો આ વેગ VC છે. કોના કારણે આવ્યો? શુદ્ધ રેખીય ગતિના આવ્યો ને, શુદ્ધ રેખીયના કારણે. ચલો આ કોના કારણે આવ્યો? VC શુદ્ધ ચાક ગતિના કારણે. તો આટલો છે. તો પરિણામી કેટલો? આટલો હશે. સમજ પડે છે? તો આ પોઈન્ટ છે ને એનો વેગ આ રીતે હશે. જો આ પોઈન્ટ આ પદાર્થ જો શુદ્ધ રોલિંગ ગતિ કરતો એનો વેગ આ રીતે હશે. સમજ પડે? ચલો આનો વેગ 0. ચલો આનો વિચારીએ. આ પોઈન્ટનું વિચારીએ. આ પોઈન્ટનું ચલો આ પોઈન્ટ આપ્યો ને અહીંયા, આ પોઈન્ટનું વિચારવાનું છે. શુદ્ધ ચાક ગતિ, શુદ્ધ રેખીય ગતિમાં વેગ કેટલો? VC. ચલો VC આ બાજુ છે. ઓકે ચલો શુદ્ધ રોલિંગ શુદ્ધ ચાક ગતિમાં વેગ કેટલો? ઉપર VC છે. તો ઉપર VC છે. તો શુદ્ધ રોલિંગમાં ગતિમાં વેગ એટલો આવો હશે. આ રીતે આ પોઈન્ટનો વેગ આ રીતે બદલશે. સમજ પડે કે નહીં પડે? ચલો આ પોઈન્ટનો વેગ શોધવો મારે. આ પોઈન્ટનો વેગ શોધવો છે. તો ચલો આ પોઈન્ટનો વેગ આ રીતે છે. શુદ્ધ ચાક ગતિમાં આ રીતે વેગ છે. શુદ્ધ ચાક ગતિમાં વેગ આ રીતે છે. અને શુદ્ધ રેખીય ગતિમાં વેગ તો બધાને સરખો છે, VC છે. તો ચલો પહેલાં આપણે દોરી દઈએ શુદ્ધ ચાક ગતિનો, શુદ્ધ રેખીય ગતિનો. એ વેગ VC છે. આ રીતે દેખાય છે. આ પોઈન્ટને અહીંયા દોર્યો છે. પછી શુદ્ધ ચાક ગતિનો વેગ ઉપર તરફ છે. આ રીતે છે. આ રીતે તો વેગ કંઈક શુદ્ધ રોલિંગનો કંઈક આ રીતે કંઈક આવશે. આ પ્રમાણે તમને દરેક પોઈન્ટનો વેગ મળી જાય. જેમ કે આ પોઈન્ટ લેવો હોય, ચલો આ પોઈન્ટ લેવો છે મારે, આ પોઈન્ટ લેવો છે. તો આ પોઈન્ટનો વેગ સપોઝ કંઈક આ રીતે આવશે શુદ્ધ ચાક ગતિમાં. રેખીય ગતિમાં તો સિમ્પલ આ પ્રમાણે જ આવવાનું છે. ચલો તો અહીંયા અમારે આ પોઈન્ટ છે ને અહીંયા દોર દઉં. તો શુદ્ધ ચાક ગતિનો વેગ આ રીતે કંઈક છે. સમજ પડે છે? શુદ્ધ રેખીય ગતિનો વેગ આ પ્રમાણે કંઈક છે. તો શુદ્ધ રોલિંગ ગતિનો કંઈક વેગ બેની વચ્ચે આ પ્રમાણે કંઈક હશે. ટૂંકમાં તમને કોઈ પણ પોઈન્ટનો વેગ મળી જાય. ટૂંકમાં યાદ એટલું રાખવાનું છે, આ સૂત્ર જે લખ્યું ને બ્લેક કલરમાં એ યાદ રાખવાનું છે કે ભાઈ પ્યોર રોટેશનલ મોશન એટલે કે શુદ્ધ ચાક ગતિ પ્લસ શુદ્ધ રેખીય ગતિ બરાબર શુદ્ધ રોલિંગ ગતિ. આ અહીંયા વાત પૂરી થાય છે. બરાબર છે? આપણે નેક્સ્ટ આગળ વધીએ. અને બીજી વાત એ કહેવાની રહી ગઈ કે જે બહુ જરૂરી વાત રહી ગઈ છે, એ વાત એ રહી ગઈ છે કે જો શુદ્ધ ચાક ગતિમાં જે સેન્ટર ઓફ માસ એનો વેગ કેટલો છે? VC છે. પણ VC બરાબર હોય શું? VC અહીંથી આવ્યો હતો. VC અહીંથી આવ્યો હતો એટલે અથવા અહીંથી આવ્યો હતો. બરાબર? VC બરાબર શું થાય? આપણને ખબર છે શુદ્ધ ચાક ગતિમાં શું થાય? V બરાબર ઓમેગા R. શું થાય? V બરાબર ઓમેગા R. જો આ શુદ્ધ ચાક ગતિમાં તો સેન્ટરનો વેગ 0 છે. આ VC ક્યાંથી આવતો? અહીંથી લીધું હતું આપણે, અહીંથી. કે ભાઈ શુદ્ધ રેખીય ગતિમાં જેટલો વેગ છે એટલો જ વેગ મહત્તમ શુદ્ધ ચાક ગતિમાં મહત્તમ વેગ VC આને જેટલો જ હોય. બરાબર છે? તો V બરાબર ઓમેગા R લખાય. આ વેગ માટે શું લખાય? V બરાબર ઓમેગા R. તો VC બરાબર શું લખાશે? ઓમેગા R. તો યાદ રાખો શુદ્ધ રોલિંગ ગતિમાં VC બરાબર ઓમેગા ઇન્ટુ R હોય. IMP સૂત્ર, મોસ્ટ IMP સૂત્ર.
શુદ્ધ રોલિંગ ગતિમાં વીસી કેટલા હશે? વીસી અહીં કેટલો વેગ હોય? 2 ઓમેગા આર. અહીંયા કેટલો હશે? વીસી એટલે કેટલો ઓમેગા આર હશે. ચલો આ વેગ કેટલો હશે? આ વેગ આનું મૂલ્ય કેટલું હશે? આ વીસી છે, અહીંયા પણ અહીં કેટલા આવશે? √2 વીસી. કેટલા આવશે? √2 વીસી. સમજ પડે છે કે નહીં પડતી ભાઈ? 100% સમજાવું છું શું બોલું છું. ખાલી આ બેનો સરવાળો કર્યો છે. તમને જો સદીશોને ઉમેરતા આવડતું હશે તો હું જે કહું છું આરામથી તમને સમજ પડતી હશે, બાકી ઉપરથી જતું હશે. એક કન્ડિશન લીધી છે, કન્ડિશન ખાલી કહી દઉં, ઘણા નામાં સમજ નહીં પડી હોય. શુદ્ધ રેખીય ગતિમાં જેટલો વેગ છે એટલો જ વેગ શુદ્ધ ચાક ગતિમાં છે. હવે શુદ્ધ ચાક ગતિમાં વેગ તો બધે અલગ અલગ હોય, તો કોનો વેગ? મહત્તમ વેગ. જો આનો જેટલો વેગ છે, આ પોઈન્ટનો વેગ કેટલો છે? આ પોઈન્ટનો કેટલો છે? ધારો કે આ વેગ જે છે એ શુદ્ધ ચાક ગતિ, શુદ્ધ રેખીય ગતિના વેગ જેટલો છે. શુદ્ધ રેખીય ગતિનો વેગ એટલો વીસી, તો આ બધા વેગ કેટલા છે? વીસી વીસી. ટૂંકમાં શુદ્ધ ચાક ગતિનો મહત્તમ વેગ જો વીસી હોય તો આ બધી આપણે ગણતરી કરી બધી સાચી પડે. ટૂંકમાં અહીંયા શું થાય? શુદ્ધ રોલિંગ મોશન માટે, પ્યોર રોલિંગ મોશન માટે વીસી બરાબર ઓમેગા આર થાય. શું થાય? વીસી બરાબર ઓમેગા આર થાય છે. બરાબર છે? તો આના પછી આપણે નેક્સ્ટ ફર્ધર આગળ વધીએ. માની લઈએ કે આ જે વ્હીલ છે એ પ્યોર રોલિંગ મોશન કરે છે, તો સેન્ટરનો વેગ શું હશે? વીસી હશે. ધ્યાનથી સમજો. હવે જે આગળ સમજાવ્યું છે ટૂંકમાં લખું છું. તો વીસી બરાબર શું હશે? ઓમેગા આર છે. શું હશે? વીસી બરાબર ઓમેગા આર. ચલો આ પોઈન્ટનો વેગ કેટલો હોય? 2 વીસી. કેટલો હશે? 2 વીસી. કેમ 2 વીસી? આગળ સમજાવ્યું છે. તો હશે 2 ઓમેગા આર. આ પોઈન્ટનો કેટલો હોય? 0. આ ખાસ યાદ રાખજો, આનો વેગ 0 હોય, બાકીનો વેગ શું હશે? આની વચ્ચે હશે. આ પ્રમાણે ઘટતો જશે, જેમ જેમ નીચે આવશો એમ ઘટતો જશે. આ પ્રમાણે શું બનશે? ડાયાગ્રામ બનશે. તો આ મળી ગઈ તમને એક્ઝેક્ટ વેલોસિટી પ્રોફાઇલ. બરાબર છે? આ પ્રમાણે ટ્રાયંગ્યુલર શેપમાં તમને વેલોસિટી પ્રોફાઇલ મળશે. કઈ રીતે આવ્યા? કઈ રીતે આવી? તો એકદમ સિમ્પલ છે. રેખીય ગતિ પ્લસ ચાક ગતિનો સરવાળો કરીને મને આ પ્રોફાઇલ મળશે. સમજ પડે છે? ચલો આ પોઈન્ટનો વેગ કેટલો હશે? આ પોઈન્ટનો વેગ તો શુદ્ધ રેખીય ગતિનો વેગ કેટલો હોય? વીસી. શુદ્ધ ચાક ગતિનો વેગ કેટલો હોય? વીસી. તો આ વેગ કેટલો હશે? √2 વીસી. કેટલો હશે? √2 વીસી. એ પ્રમાણે આ પોઈન્ટ. ચલો તો આ પોઈન્ટનો શુદ્ધ ચાક ગતિ, શુદ્ધ રેખીય ગતિનો વેગ કેટલો? વીસી હોય. શુદ્ધ ચાક ગતિનો વેગ કેટલો ઉપર? વીસી. તો આ કેટલો હશે? √2 વીસી. બરાબર છે? તો આ પ્રમાણે તમને કોઈ પણ પોઈન્ટનો વેગ મળી જાય. અને આ પોઈન્ટનો વેગ શુદ્ધ રેખીય ગતિમાં આ બાજુ છે, શુદ્ધ રેખીય ચાક ગતિમાં આ બાજુ છે, એટલે બેનો વેગ થઈને 0 થાય. આ પોઈન્ટનો ટૂંકમાં તમને કોઈ પણ પોઈન્ટનો વેગ મળી જાય. કઈ રીતે? તમે ચાક ગતિનો વેગ મૂકો અને રેખીય ગતિનો વેગ મૂકો, પછી સરવાળો કરવો પડે તમારે. શું કરવો પડે? સરવાળો. કઈ રીતે? કે ભાઈ કોઈ પણ પોઈન્ટનો વેગ v બરાબર સદીશ લખી દઉં તો ચલો ને વ્યવસ્થિત રીતે તો લખાય એમ. સદીશ v બરાબર શેમાં? રોલિંગ ગતિમાં. શેમાં? રોલિંગ ગતિનો વેગ બરાબર સદીશ v. શેનો વેગ? રેખીય ગતિ. રેખીયને આપણે કહીશું ટ્રાન્ઝિશનલ મોશન પ્લસ v શેનો? ચાક ગતિ એટલે કે રોટેશનલ. ટૂંકમાં બે વેગનો સદીશ સરવાળો કરવાથી શું મળશે તમને? રોલિંગ ગતિમાં કોઈ પણ પોઈન્ટનો વેગ મળશે. બધું ડિટેલમાં નહીં કરાવતો, જો કે સૂત્રનું આવે કે 2v વીસી cos θ/2, પણ આપણે સાબિતી નથી જોતી એની કાંઈ, કારણ કે બહુ પૂછાતું છે નહીં. બાકી દરેક પોઈન્ટ, મને કે આ પોઈન્ટ છે, તમને આ પોઈન્ટનો વેગ એક્ઝિટ કહી શકું કે આ પોઈન્ટનો વેગ કેટલો હશે, સૂત્ર આધારિત. પણ આપણે બધા નથી પડવું એ બધામાં. આ પ્રમાણે સૂત્ર કરવાનું હોય. શું કરવાનું હોય? કે ભાઈ આ પોઈન્ટનો વેગ વીસી છે અને ચાક ગતિમાં આ પોઈન્ટનો વેગ શું છે? મને કે સર્કલ બનાવવામાં આવે તો સ્પર્શક આ પ્રમાણે બનશે. ધારો કે એંગલ થીટા છે, તો થીટા એંગલના આધારે તમે એ પોઈન્ટનો વેગ રોલિંગ મોશનમાં કેટલો હશે એ તમને આરામથી મળી શકે છે. પણ આપણે બધા જમેલામાં પડવું નથી. જો કે ઇઝી છે, પણ એમાં બધું પડવું નથી. તો યાદ રાખો, ઇનશોર્ટ લખી નાખું કે ભાઈ રોલિંગ ગતિનો વેગ, રોલિંગ સદીશ લખ્યો, રોલિંગ ગતિનો વેગ ઇઝ ઇક્વલ ટુ રેખીય ગતિનો વેગ પ્લસ પાછો સદીશ આવશે ચાક ગતિ. ટૂંકમાં કોઈ પણ પોઈન્ટ માટે આ સાચું, વ્હીલના કોઈ પણ પોઈન્ટ માટે આ સાચું છે. સમજ પડે છે? તમારે આ યાદ રાખવાનું છે. નેક્સ્ટ પેજમાં આપણે થિયરી સમજશું. કોની? કે વ્હીલ છે શુદ્ધ. હવે આપણે આ જ સમજશું રોલિંગ. બરાબર છે? આ તો ભાઈ સમજાઈ ગયું છે. હવે આપણે એ સમજશું કે વ્હીલ છે એ પ્યોર રોલિંગ મોશન કરે, તેની ગતિ ઉર્જા કેટલી હોય. મહત્વનો આઈએમપી સવાલ નીટ માટે તો 101% આઈએમપી સવાલ. ચલો શું સમજશું? કે કોઈ વસ્તુ છે, મોસ્ટલી જે રોલિંગ મોશન કરશે ગોળાકાર વસ્તુ જ હોય. બરાબર? તો હવે તમને ગોળાકાર વસ્તુ હોય. ગોળાકાર વસ્તુ તરીકે કેટલી વસ્તુ હોઈ શકે? ગોળો હોઈ શકે. દાખલા જે પૂછે આના પૂછાઈ શકે. ગોળામાં બે ભાગ પડે, નક્કર ગોળો છે, પોલો ગોળો છે. બરાબર છે? ટૂંકમાં બે વસ્તુ થઈ. પછી નળાકારના પૂછે. નળાકારે ગતિ કરી શકે ને રોલિંગ મોશન, તો પછી એમાં બે ભાગ પડે, નક્કર નળાકાર છે, પોલો નળાકાર છે. પછી હોઈ શકે તકતી, છેલ્લે હોઈ શકે રિંગ. આટલી વસ્તુના દાખલા તમારે પૂછાય છે. એટલે 1 2 3 4 5 6 વસ્તુના દાખલા તમારે નોર્મલી હોય છે. એવું નહીં કે સળીઓ રોલિંગ મોશન કરે છે. સળીઓ કરી જ નહીં કે સપાટી થોડી ગોળાકાર છે. આ વસ્તુને દળવું હોય, વસ્તુ આમ માનો કે આ પ્રમાણે સ્લોપ દળવું છે, બરાબર? દેખાય કે દળે છે, દળે છે ને, તેના માટે સપાટી કેવી હોય છે? વર્તુળાકાર હોય છે. આ
કોઈ બીજી કોઈ વસ્તુ હોય, જેમ કે આ પેન છે, પેનને ધારો કે લંબચોરસ સળિયો હોય કે દડે નહીં, બરાબર, આમ આમ ઘસડા નીચે આવે, તેને કહેવાય સરકવું. સમજ પડે? સરકવું ને ફરવામાં શું ફરક છે? સરકવું એટલે ટૂંકમાં ઘસડે નીચે જવાનું, ઘસડાતું નીચે જવું. પહેલાંમાં ડાયરેક્ટલી દળવા માંડે સીધી. સમજ પડે? જેમ કે જુઓ તમે, આ ઢાળ હોય આ રીતે, જો ડાયરેક્ટ દળી ગયું, પણ આ પ્રમાણ શું થાય? આ પ્રમાણ શું દળશે કે ઘસડાશે? આ પ્રમાણે ઘસડાય નીચે જાય, તો એને કહેવાય સરકવું. સરકવું અને ફરવું, એમાં બેમાં ડિફરન્સ છે. અને આપણે જે ભણવાનું છે એ શું સમજશું આપણે? સરક્યા વિના ગબડતા પદાર્થોની રોલિંગ ગતિ. ટૂંકમાં આપણે રોલિંગ ગતિ જે કહીએ છીએ એ શું કહું છું ને? શુદ્ધ રોલિંગ એટલે એવી રોલિંગ કે જેમાં પદાર્થ સરકતો નથી, માત્ર ગબડે છે. પદાર્થ સરકતો નથી, માત્ર ગબડે છે. હજી કહું છું, ગબડવું ને સરકવું અલગ છે. સરકવું એટલે સ્લાઇડ થવું, ઘસડાવું, અને ગબડવું એટલે ફરવું, બરાબર, પોતાની એક્સિસની આસપાસ અથવા આ એક્સિસની આસપાસ ફરવું, બરાબર છે. તો આપણે જે અભ્યાસ કરશું, કેવો પદાર્થનો કરશું? સરક્યા વિના ગબડતા પદાર્થો. શું દરેક પદાર્થ સરક્યા વિના ગબડી શકે? કન્ડિશન છે, એમાં ઘર્ષણ હોવું જોઈએ. યાદ રાખો, જો ઘર્ષણ બળ હોય, તમને તો સર આ બધું કેમ હવામાંથી ફેંક કરવા માંડ્યા? અરે ભાઈ, આપણે સાબિત કરવાનું છે, ચિંતા ના કરો. ઘર્ષણ બળ હશે તો જ પદાર્થ સરક્યા વિના ગબડી શકે. બાકી ગબડશે કરો પણ સરકીને, જોડે ઘસડાતો પણ જશે અને ફરતો પણ જશે. તો યાદ રાખો, પદાર્થને જો સરક્યા વિના ગબડવું હશે તો એની પાસે અમુક પ્રકારનું, અમુક ફિક્સ મૂલ્યનું ઘર્ષણ તો હોવું જ જોશે. જો એનાથી વધારે ઘર્ષણ બળ છે તો ચાલશે, પણ એનાથી ઓછું ઘર્ષણ બળ હોય તો ચાલે નહીં. તો તમને પ્રશ્ન પૂછાય કે શું એકદમ લીસી સપાટી પર પદાર્થ સરક્યા વિના ગબડી શકે? સીધું લખી નાખું, ના ગબડી શકે, બરાબર છે. તો તમને પછી કહેવાનો જ છું, આ તો મને યાદ આવ્યું એટલે કહી દઉં છું. તો નેક્સ્ટ પેજમાં આપણે હવે શુદ્ધ રોલિંગ બોલ્યો, તમારે એવું સમજવાનું સરક્યા વિના ગબડતા પદાર્થની ગતિ. શુદ્ધ રોલિંગ માટે કેટલી ગતિ ઉર્જા હોય આપણે શોધીએ. ચલો જોઈએ. તો હવે જે સૂત્રની તારવણી કરીશ એ સૂત્ર તમારા માટે બહુ આઈએમપી રહેશે. આપણે એ સમજવાનું છે કે શુદ્ધ રોલિંગ ગતિ માટે ગતિ ઉર્જા કેટલી હોય. ધારો કે આ પ્રમાણે કંઈક પદાર્થ છે, ટૂંકમાં દોરીશું. આ પદાર્થનો વેગ VC છે, અહીંયા વેગ 0 છે, અહીંયા વેગ 2VC છે. ટૂંકમાં બધા શું કરે છે? શુદ્ધ રોલિંગ ગતિ કરે છે. તો લખી શકાય શુદ્ધ રોલિંગ ગતિની ગતિ ઉર્જા. આપણે સંજ્ઞા શું રાખશું આખામાં? રોલિંગ, એટલે ટૂંકમાં રાખશું RL. જ્યાં પણ RL લખીશ હવે એ તમારે રોલિંગ સમજવું. તો યાદ રાખો, રોલિંગ ગતિ કઈ વસ્તુથી બની હતી? 2 વસ્તુથી બની હતી. કઈ 2 વસ્તુ? તો રોલિંગ ગતિ બરાબર રેખીય ગતિ કેટલા વેગથી હતી? VC વેગથી, પ્લસ હતી ચાક ગતિ. ચાક ગતિ માટે અહીંયા વેગ 0 હશે, અહીંયા વેગ VC હશે, અને અહીંયા વેગ VC હશે. અને શુદ્ધ રોલિંગ માટે કન્ડિશન શું હતી? VC બરાબર ઓમેગા. શું કન્ડિશન હતી? VC બરાબર ઓમેગા. યાદ રાખવું ભાઈ, આ જરૂરી છે. શુદ્ધ રોલિંગમાં નીચેનો પોઈન્ટનો વેગ 0 હોય અને સેન્ટર ઓફ માસનો વેગ VC હોય, VC બરાબર હશે ઓમેગા ઇન્ટુ R. R છે એની રેડિયસ ને ઓમેગા છે એને કોણીય વેગ. તો રોલિંગ ગતિની, ટૂંકમાં આ ગતિની કુલ ગતિ ઉર્જા બરાબર લખી શકાય શું? રોલિંગ, તો ગુજરાતીમાં લખી દઉં પહેલાં. રોલિંગ ગતિની ગતિ ઉર્જા બરાબર ચાક ગતિની ગતિ ઉર્જા પ્લસ રેખીય ગતિની ગતિ ઉર્જા. બસ પતી ગયું. તો લખાઈશું અહીંયા. આગળ જવામાં આપણે વેગ શોધો તો એ પ્રમાણે શોધવાનું છે. તો રોલિંગ ગતિની ગતિ ઉર્જા KRL એટલે કે રોલિંગ મોશનની ગતિ ઉર્જા બરાબર શું આવશે? રેખીય ગતિને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્ઝિશન મોશન, તો એ લખશું TM ટ્રાન્ઝેક્શન મોશન, પ્લસ K આવશે રોટેશનલ મોશન. હવે અહીંયા RL છે, અહીંયા RT છે. RT એટલે શું થાય? રોટેશ એટલે કે ચાક ગતિ. આમનો ભાવે તમારે ગુજરાતીમાં લખી નાખવું, આ પ્રમાણે ગુજરાતીમાં લખી નાખવું ભાઈ. આવું બધું ન ભાવે તો K રોલિંગ બરાબર K રેખીય, ચલો હું જ ગુજરાતીમાં લખી દઉં, K રેખીય પ્લસ K ચાક ગતિમાં. વળી પાછામાં ઊંધું સમજશે કે આ બધું હું RT એવું RL ને TM બધું શું છે. આપણે આ પ્રમાણે સૂત્ર રાખશું કે રોલિંગ ગતિની ગતિ ઉર્જા બરાબર રેખીય ગતિની ગતિ ઉર્જા પ્લસ ચાક ગતિની ગતિ ઉર્જા. આપણે આપણા ઇન્ટરેસ્ટ આમાં છે. ચલો શોધીએ. માટે લખાઈશું માટે K રોલિંગ બરાબર, ચલો ચાક રેખીય ગતિની ઉર્જા શું આવે? અરે હાફ MV સ્ક્વેર. શું આવશે? હાફ M ઇન્ટુ વેગ છે VC, તો આવશે VC સ્ક્વેર, હાફ M VC સ્ક્વેર પ્લસ ચાક ગતિની ઉર્જા શું આવે? યાદ કરો, ચાક ગતિની ગતિ ઉર્જા. અરે ભાઈ બહુ કીધું. હાફ I ઓમેગા સ્ક્વેર. શું આવશે અહીંયા? હાફ I ઓમેગા સ્ક્વેર. વાવ, એકદમ ઇઝી સૂત્ર અને એકદમ યાદ રહેવું સૂત્ર છે. તો કે ભાઈ રોલિંગ ગતિની કુલ ગતિ ઉર્જા બરાબર ચાક ગતિની ઉર્જા હાફ I ઓમેગા સ્ક્વેર પ્લસ રેખીય ગતિની ગતિ ઉર્જા હાફ MVC સ્ક્વેર. આપણે કામ કરીએ. I બરાબર શું લખાય કોઈ પણ પદાર્થ માટે? I બરાબર યાદ કરો શું તો MK સ્ક્વેર. કોઈ પણ પદાર્થ માટે લખી શકાય. શું લખી શકાય? I બરાબર MK સ્ક્વેર. K બરાબર શું છે? ચક્રાવર્તનની ત્રિજ્યા. હવે તમને બધી જગ્યાએ ચક્રાવર્તન ત્રિજ્યા બહુ જ દેખાશે. ચલો, તો I બરાબર શું લખીએ આપણે? MK સ્ક્વેર લખીએ. બીજું ઓમેગા બરાબર શું થાય? આપણે ખબર છે VC બરાબર શું છે? VC બરાબર ઓમેગા R છે.
રોલિંગ ગતિની કન્ડિશન છે. વીસી બરાબર શું છે? ઓમેગા. તો લખીએ વીસી બરાબર ઓમેગા. માટે લખાય છે ઓમેગા બરાબર શું લખાય? વીસી અપોન આર. શું લખાય? વીસી અપોન આર. તો લખીએ માટે કે રોલિંગ ઇઝ ઇક્વલ ટુ હાફ એમ વીસી સ્ક્વેર બરાબર બેઠું લખીએ પ્લસ હાફ આઈ બરાબર શું થાય? એમ કે સ્ક્વેર. હાફ એમ કે સ્ક્વેર ઇન્ટુ ઓમેગા સ્ક્વેર બરાબર શું લખાય? વીસી સ્ક્વેર બાય આર સ્ક્વેર. શું લખાશે અહીંયા? વીસી સ્ક્વેર બાય આર સ્ક્વેર. થોડુંક વ્યવસ્થિત કરીએ તો શું લખાય? કે રોલિંગ ગતિની કુલ ગતિ ઉર્જા બરાબર અહીંયા આવશે હાફ એમ વીસી સ્ક્વેર પ્લસ અહીંયા જો શું આવ્યું? હાફ એમ વીસી સ્ક્વેર ઇન્ટુ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. આ પ્રમાણે લખું છું. હાફ એમ વીસી સ્ક્વેર ઇન્ટુ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. બ્યુટીફુલ સમીકરણ છે, એકદમ બ્યુટીફુલ. એટલે આમને જ જોવાનું છોકરી સારી છે બ્યુટીફુલ કહું છું એમ નથી ભાઈ. એટલા માટે બ્યુટીફુલ કહું છું કે આના આધારે બહુ પ્રશ્ન પૂછાય છે. આમ બે ત્રણ પ્રશ્નો આમાંથી જ બની ગયા. જો સાબિત શું થયું કે રોલિંગ ગતિની ગતિ ઉર્જા બરાબર હાફ એમ વીસી સ્ક્વેર પ્લસ હાફ એમ વીસી સ્ક્વેર ઇન્ટુ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. આ ઉર્જા ક્યાંથી આવી? આ ઉર્જા ક્યાંથી આવી હતી? આ ઉર્જા કઈ છે હકીકત? આ ઉર્જા છે એ આ છે ને હાફ આઈ ઓમેગા સ્ક્વેરનું પદ જ છે. ટૂંકમાં સાબિત થયું કે ભાઈ ચાક ગતિની ગતિ ઉર્જા કેટલી હોય? હાફ આઈ ઓમેગા સ્ક્વેર અથવા હાફ એમ વીસી સ્ક્વેર ઇન્ટુ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. આવું કેમ કહું છું? આ પદ જો શું આવી ગયું? આ પદ તો આ જ છે બેઠું. તો મતલબ એમ જો ને આ પદ કયું છે? રેખીય ગતિની ગતિ ઉર્જા. તો આ પદ રેખીય ગતિ આ શું બતાવે છે? લખી દઉં છું. આ બતાવે રેખીય ગતિ ઉર્જા. શું બતાવે? રેખીય ગતિ ઉર્જા. એમાં આ પદ શું બતાવે? આ પદ છે પાછળનું પદ પ્લસ કરીને એ આખું શું બતાવે છે? એ બતાવે ચાક ગતિ ઉર્જા. શું બતાવે? ચાક ગતિ ઉર્જા. ચાક ગતિ ઉર્જા બરાબર શું લખી શકાય? આ પદ ગુણ્યા કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. હવે આ પદ શું આગળનું થઈ ગયું? રેખીય ગતિ ઉર્જા ગુણ્યા કે સ્ક્વેર બાય આર સ્ક્વેર કરો. સાંભળજો વ્યવસ્થિત. રેખીય ગતિ ઉર્જા જો છે ને આ બે પદ સરખા છે. આટલું પદ સરખું છે. તો રેખીય ગતિ ઉર્જાને તમે કે સ્ક્વેર બાય આર સ્ક્વેર વડે ગુણો શું મળે? ચાક ગતિ ઉર્જા મળે. શું મળે? ચાક ગતિ ઉર્જા. એક કામ કરું, આ જ સમીકરણ હું તમને પાછળ તો એક મિનિટ ઉભા રહ્યો અહીંયા લખીને જોઈએ શું આવે છે એક્ઝેક્ટ સમીકરણ. જુઓ સાબિત એવું થયું કે રોલિંગ બરાબર આ કઈ ગતિ ઉર્જા? આને શું કહેવાય? આ કઈ ગતિ ઉર્જા છે? રેખીય ગતિ ઉર્જા. કઈ આવશે? કે રેખીય ગતિ ઉર્જા પ્લસ આ શું આવ્યું? જો તો આ શું આવ્યું? કે રેખીય ગતિ ઉર્જા ઇન્ટુ શું આવ્યું ગુણાકારમાં? કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. સમજ પડે કે નથી પડતી? સવાલ અહીંથી પૂછાય છે. હવે પછીના જે 2-3 સ્ટેપ લખીશ ને એમાંથી ડેફિનેટલી નીટવાળા ધ્યાન રાખજો ભાઈ. બહુ એમપી સમીકરણ લખવા જાઉં છું અને પ્રશ્ન અહીંથી પૂછવાનો ચાન્સ 99.99% છે. તો સાબિત શું થયું? રોલિંગ ગતિની ગતિ ઉર્જા બરાબર રેખીય ગતિની ગતિ ઉર્જા પ્લસ ચાક ગતિ. તો લખાય શું માટે? કે ચાક ગતિની ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું આવે? કે રેખીય ગતિની ઉર્જા ઇન્ટુ શું આવશે? કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. પણ આ કે ના કે અલગ છે હો ભાઈ. આ તો ખાલી સંજ્ઞા છે ગતિ ઉર્જાને. આ કે કયું? ચક્રાવર્તનની ત્રિજ્યા છે. આ કે શું બતાવે છે? ચક્રાવર્તનની ત્રિજ્યા. સમજ પડે છે કે નહીં? કે બધી જગ્યાએ કે ભેગા થઈ ગયા, 4 કે ભેગા થઈ ગયા. અરે ભાઈ આ કે શું બતાવે? ગતિ ઉર્જા. આ શું બતાવે? ચક્રાવર્તનની ત્રિજ્યા. તો આપણે કામ કરીએ એમાંથી રેખીય ગતિ ઉર્જાને કોમન કાઢી લઉં તો સાબિત થશે કે રોલિંગ એટલે કે રોલિંગ ગતિની ગતિ ઉર્જા બરાબર શું આવશે? કે રેખીય ગતિની ઉર્જા અહીંયા શું આવશે? 1 પ્લસ અહીં શું વધે? કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. આ શું મળી ગયું? જો તમને બધા આન્સર છે ને રેખીય ગતિ ઉર્જા મળી ગયા. સાબિત આ પ્રમાણે લખાય, આ પ્રમાણે લખી શકો. અથવા સમીકરણ નામ પણ લખાયો. રેખીય ગતિ ઉર્જા કેટલી હોય પાછી? કે રોલિંગ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આ કેટલી હોય? હાફ એમ વી સ્ક્વેર. કેટલા આવશે? હાફ એમ વીસી સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ કે સ્ક્વેર બાય આર. સમજ પડે? અહીંથી પણ તમે લખી શકત. આમાંથી શું કોમન કાઢી લો? આમાંથી હાફ એમ વીસી સ્ક્વેર કોમન કાઢી લો. શું કોમન કાઢો? હાફ એમ વીસી સ્ક્વેર કોમન કાઢો. જો આવું જ આવત કે નહીં? આ બેઠું આવત બરાબર છે. કારણ કે અહીંયા પ્લસ આવત +1 આવત પ્લસ શું આવત? અહીંયા કે સ્ક્વેર બાય આર. બેઠું પદ આવત. તો આપણે સમજ્યા શું સર? આપણે સમજ્યા આવું કે મને મારી પાસે 3 ગતિ ઉર્જા છે. રેખીયની, ચાક ગતિની ભેગી કરો શું મળે? રોલિંગની. તો સાબિત આવું થયું. જો ધ્યાનથી સમજજો આ પ્રશ્ન આઈએમપી. હવેથી જે પોઈન્ટ લખું છું ખાલી ગોખવાવાળા છે, ગોખી નાખજો. બાકી જે સમજ્યા છે એને કંઈ વાંધો નહીં આવે. જુઓ તો હવે સમજા આપણે આવું કે રેખીય ગતિની ગતિ ઉર્જા કેટલી હોય? હાફ એમ વીસી સ્ક્વેર. સમજ પડી કે ન પડી? ચલો આગળ વધીએ. ચાક ગતિની ગતિ ઉર્જા કેટલી હોય? તો આપણે ખબર પડી કેટલી આવી હતી? હાફ આઈ ઓમેગા સ્ક્વેર. અથવા આના પરથી આપણે લખશું તો આવું પણ મળશે કે રેખીય ગતિની ગતિ ઉર્જા ઇન્ટુ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર.
આવું પણ લખી શકાય, અથવા શું સિમ્પલ લખી શકાય, હાફ એમ વીસી સ્ક્વેર ઇન્ટુ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. આ કે કયો છે કે એ ચક્રાવર્તન ત્રિજ્યા છે, તો આમ પણ સૂત્ર આવી શકે. બરાબર છે, આ બધા સૂત્ર કોના છે? ચાગતિના જ છે. આમ લખો, આમ લખો, આમ લખો, બધું સરખું છે. પછી આપણે જોયું રોલિંગ ગતિ. ચલો, રોલિંગ ગતિની ઉર્જા કેટલી આવે તો આપણે ખબર છે, બેન સરવાળો હાફ એમ વીસી સ્ક્વેર પ્લસ હાફ આઈ ઓમેગા સ્ક્વેર. એક તો આ થઈ ગયું. બીજું કયું આવે ભાઈ? એમાંથી આખી રેખીય ગતિ કોમન કાઢો શું આવશે? કે રેખીય ગતિ ઇન્ટુ શું આવશે? 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. તો આપણે સાબિત કર્યું હમણાં 1/2 એમ વી સ્ક્વેર અને કિંમત મૂકીએ એમ વી સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. બધું સાચું છે, બધા સૂત્ર સાચા છે. આપણે આટલું બધું સાબિત કરી દીધું. હવે જે પ્રશ્ન પૂછે આમાંથી એક કામ કરીએ, ત્રણેયનો ભાગાકાર કરીએ. ચલો તો લખાઈશું, ધ્યાનથી સમજો, બહુ સૂત્ર એમપી. તો ભાઈ કે રોલિંગ ગતિ, કે રોલિંગ જેમ કે ચાક ગતિ જેમ કે કોને લઈએ? રેખીય ગતિની. ટૂંકમાં ત્રણેય ભાગાકાર કરીએ. ચલો તો કે રોલિંગને શું લખાય? કે રોલિંગને લખાય આ રીતે, કે રેખીય ગતિ ઇન્ટુ કાઉન્સમાં 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. આ લખાય સાહેબ, હમણાં તમે કીધું. જેમ કે ચાક ગતિને શું લખાય? કે રેખીય ગતિ ઇન્ટુ કાઉન્સમાં કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. જેમ કે રેખીય ગતિ એમ લખીએ, કે રેખીય ગતિ. ચલો, ત્રણેયમાંથી રેખીય ગતિ કોમન આવે તો સૂત્ર જે આવ્યું એ મોસ્ટ ટાઈમ સૂત્ર ભાઈ દોસ્ત યાદ રાખો, રાખી લો, બાકી તમારી ઈચ્છા. કે રોલિંગ ગતિની ગતિ ઉર્જા કોઈ પણ પદાર્થ માટે, જેમ કે ચાક ગતિની ગતિ ઉર્જા, જેમ કે રેખીય ગતિની ગતિ ઉર્જા, બરાબર. સૂત્ર મોસ્ટ ટાઈમ બી કહું છું. ત્રણેય ભાગાકાર શું આવશે? આમાંથી કે ઉડી ગયા, રેખીય ગતિ શું આવશે અહીંયા? ખાલી 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. જેમ અહીં શું આવશે? કે સ્ક્વેર બાય આર સ્ક્વેર ખાલી. અને જેમ અહીંયા શું વધશે? 1. તમને આવો પ્રશ્ન પૂછશે કે એક તકતી રોલિંગ મોશન કરે છે, એક તકતી વર્તુળાકાર તકતી શુદ્ધ રોલિંગ મોશન કરે છે, તો તેની રોલિંગ ગતિ ઉર્જા અને રેખીય ગતિ ઉર્જાનો ગુણાકાર કેટલો? ભાગાકાર કેટલો? આના છેદમાં જે બે પકડે, આ પૂછો તો આ બે લેવાનું, આ પૂછો તો આ બેન લેવો પડે, અને જો આ બે પૂછો તો આ બેન લેવું પડે. ટૂંકમાં તમને કોઈ પણ પ્રશ્ન પૂછે તો મને રોકવું શું પડે? તકતી માટે ચક્રાવર્તની ત્રિજ્યા છેદમાં તકતીની ત્રિજ્યા ભાગાકાર કરવાનો, બેનો વર્ગ કરવાનો, ભાગાકાર કરવાનો, +1 કરવાના, છેદમાં 1 કે જે આવતું હોય. દાખલા આપણે ગણશું હમણાં, તમને ખબર પડી જશે. સૂત્ર એમપી છે, યાદ કેમ રાખવાનું? જો આમ રેખીય ગતિની ઉર્જા જો 1 હોય તો ચાક ગતિની ઉર્જા કે સ્ક્વેર બાય આર સ્ક્વેર હોય, તો રોલિંગની ગતિ ઉર્જા કેટલી હોય? બેન સરવાળો 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. યાદ રહ્યું કે નહીં? યાદ રહેવું જોઈએ. રેખીય ગતિની ઉર્જા જો 1 હોય તો ચાક ગતિની ઉર્જા કે સ્ક્વેર બાય આર સ્ક્વેર હોય, તો રોલિંગ ગતિની ઉર્જા બેનો સરવાળો હોય. તો ખબર જ છે 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. યાદ રહી જ જશે. અહીં છેદમાં શું આવશે? હવે મોટા ભાગનાને ભૂલ ક્યાં પડે ખબર છે સર? એ તો યાદ રહી ગયું કે આવું થાય, સરળો કરવાનું, પણ સાલું એ જ યાદ નથી રહેતું કે આર સ્ક્વેર બાય કે સ્ક્વેર છે, કે સ્ક્વેર બાય આર સ્ક્વેર છે. તો યાદ રાખો, રોલિંગ મોશનના બધા કેસમાં છે ને કે સ્ક્વેર બાય આર સ્ક્વેર આવશે. આ તો એક જ કેસ છે, બીજા ઘણા બધા કેસ છે. રોલિંગ મોશનના બધા કેસમાં કે સ્ક્વેર બાય આર સ્ક્વેર આવશે. ખાલી એક જ એવો કેસ છે કે જ્યાં આર સ્ક્વેર બાય કે સ્ક્વેર આવશે, ત્યાં હું તમને ચોકન્ના કરી દઈશ, બરાબર. બાકી બધી જગ્યાએ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર આવશે. તો આ સૂત્ર એવું કહેવા માંગે છે કે પદાર્થ છે જો શુદ્ધ રેખીય ગતિ કરતો હોય અને એની ગતિ ઉર્જા 1 જૂલ હોય શુદ્ધ રેખીય ગતિની, તો જો એક પદાર્થ ચાક ગતિ કરે, બરાબર છે, તો એની ચાક ગતિ ઉર્જા કેટલી હશે? કે સ્ક્વેર બાય આર સ્ક્વેર હશે. અને જો શુદ્ધ રોલિંગ ગતિ કરે તો શું છે? બેનો સરવાળો 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. સૂત્ર એમપી છે. સૂત્ર આધારે આપણે દાખલાનો આપણે અભ્યાસ કરીશું. હવે એક બહુ બીજી જરૂરી વાત, આ બધી જગ્યાએ કે આવે છે. કે શું છે? ચક્રાવર્તનની ત્રિજ્યા. ચાલો આ સર ભૂલાઈ ગયું પાછું, કે યાદ દેવડો મજા આવે. કંઈ નહીં, તમે મજા કરાવી દઈએ. તો નેક્સ્ટ પેજમાં આપણે જે ભણશું અલગ અલગ પદાર્થો માટે ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી હોય. એમ તો તમને લખવાની જરૂર નહીં પડે, એટલી તમને સરળતાથી હમણાં સમજાવી દઉં છું. ચાલો તો આપણે હવે એ સમજવાનું છે કે અલગ અલગ પદાર્થો માટે ચક્રાવર્તનની ત્રિજ્યા કઈ હોય. પણ ચક્રાવર્તનની ત્રિજ્યા શું હોય? સૂત્ર શું આવે? I બરાબર એમ કે સ્ક્વેર. સમજો, ચલો થોડુંક ડિટેલમાં સમજીએ આપણે. I બરાબર શું આવે? એમ કે સ્ક્વેર. I ઇઝ ઇક્વલ ટુ એમ કે સ્ક્વેર. I કોના પર ડિપેન્ડ કરે? અક્ષ પર ડિપેન્ડ કરે. કોના પર ડિપેન્ડ કરે? અક્ષ પર. જો હું અક્ષ બદલીશ તો I બદલે ને I બદલે તો K બદલે. પહેલી વાત એ થઈ ગઈ કે પદાર્થ ભલે એકનો એક હોય, પણ તમે અલગ અલગ અક્ષોને અનુલક્ષીને શોધો તો ચક્રાવર્તનની ત્રિજ્યા અલગ અલગ અક્ષો માટે અલગ અલગ આવે. તો આપણે સમજ પડે છે કે જડતોન ચાક માત્ર અલગ અલગ અક્ષો માટે અલગ અલગ હોય, આપણને ખબર છે. તો એક કામ કરીએ, માનો કે રિંગ છે, રોલિંગ ગતિ કરી તો કોની આસપાસ ફરે? અરે ભાઈ આની આસપાસ ફરે. અને સેન્ટરમાંથી પસાર થતી લંબ અક્ષ તકતી આની આસપાસ ફરે.
નળાકાર આપે એન છે નળાકાર જ છે, તો કોને આસપાસ ફરશે? અરે ભાઈ આની વચ્ચેમાંથી જે ભૌમિતિક અક્ષ છે એને અનુલક્ષીને ફરે, તો દોરી છે અક્ષ. નક્કર નળાકાર હોય તો આના અનુલક્ષીને ફરશે. પોલો ગોળો હોય તો એના વ્યાસમાંથી પસાર થતી કોઈ પણ અક્ષ, સમજ પડે છે? કોઈ પણ તમે અક્ષ લઈ શકો છો. નક્કર ગોળો હોય તો પણ તેના વ્યાસમાંથી પસાર થતી કોઈ પણ અક્ષને અનુલક્ષીને ફરે તો જ ફરી શકે ને. સમજ પડે છે કે નહીં પડતી? વસ્તુ રોલિંગ ગતિ કરતી હોય તો શુદ્ધ ચાક ગતિ કરતી હોય તો આ જે બધી વસ્તુ છે એની જે અક્ષ દોરેલી છે એની આસપાસ ફરશે. ચલો, રિંગ માટે યાદ કરો, સૂત્ર શું હતું રિંગ માટે? રિંગ માટે એની કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને સૂત્ર શું હતું? mr સ્ક્વેર. શું હતું? mr સ્ક્વેર. ચલો, તકતી માટે શું હતું? રિંગ કરતાં અડધું. કઈ અક્ષ? તેની ભૌમિતિક અક્ષ અથવા તેના સેન્ટરમાંથી પસાર થતી લંબ અક્ષ. સૂત્ર શું હતું? હાફ mr સ્ક્વેર. યાદ જ હોવું છે, બધું સાબિત કરાવ્યું છે. યાદ તો હોવું જોઈએ ને ભાઈ, બધાને મારવા પડે મારે. પોલો નળાકાર. ચલો, પોલા નળાકાર માટે યાદ કરો, રિંગ જે હતું સૂત્ર, એક રિંગની પાછળ બીજી રિંગ, પ્રમેય નંબર 4 મૂકો તો જે સૂત્ર રિંગ માટે આવશે એ સૂત્ર આ અક્ષ માટે પોલા નળાકાર માટે કેટલું આવશે? mr સ્ક્વેર. નક્કર નળાકાર કઈ રીતે બને? તકતી એક પછી મૂકતા જાવ તો પ્રમેય નંબર 4 પરથી ખબર છે આપણને કે જ્યારે અક્ષની દિશામાં લંબાઈ વધે જડત્વની ચાક માત્રા બદલાય નહીં. શું આવશે સૂત્ર? જે તકતી માટે છે એ જ નક્કર નળાકાર માટે આવશે. એટલે શું આવશે? 1/2 mr સ્ક્વેર. ઓકે. પોલો ગોળામાં કંઈ જોવાનું નથી. શું આવે? 2/3 mr સ્ક્વેર. શું આવે? 2/3 mr સ્ક્વેર. અને નક્કર ગોળામાં કેટલું આવશે? 2/5 mr સ્ક્વેર. શું આવશે? 2/5 mr સ્ક્વેર. આ બધું શું મેળવું આપણને? આ બધું આઈ મેળવું. શું મેળવું છે? જડત્વની ચાક માત્રા મેળવી લા. મારે શોધવાનું શું છે? ચક્રાવર્તનની ત્રિજ્યા. જો તો મને આઈ મળી ગયા, અમારે કે શોધવાનું છે. વિચારો કઈ રીતે મળશે? વિચારો, એક કામ કરીએ આમાંથી, બહુ ઇઝી રીતે તમને કહું છું. એમ ક્યાં જવા દે? છેદમાં. તો આઈના છેદમાં એમ બરાબર કે સ્ક્વેર. તો કે બરાબર શું આવે? કે બરાબર શું આવશે? √i/m. કઈ રીતે મળશે કે બરાબર √i/m? તો વિચારવાનું આપણે આવું છે. આ કંઈ કોષ્ટક યાદ રાખશું ને, આવું કોઈ નથી યાદ રાખવાનું કે પોલા નળાકારની પોલા નળાકારની ચક્રાવર્તન ત્રિજ્યા એટલી છે, ગોળાની ચક્રાવર્તન ત્રિજ્યા એટલી છે, રિંગની ચક્રાવર્તન ત્રિજ્યા આટલી, એવું કાંઈ ગોખવા નતું નથી. આપણે આમ વિચારવાનું કે પહેલાં તમારે જે કોઈ પણની ચક્રાવર્તનની ત્રિજ્યા શોધવી હોય એમાં શું કરવાનું? જડત્વની ચાક માત્રાના સૂત્રો લખો, એને દળ વડે ભાંગો. શેના વડે ભાંગો? દળ વડે ભાંગો તો જે વધે એનું વર્ગમૂળ કાઢો. આટલું કરવાનું. વિચારો. તો ચલો આપણે રિંગ માટે લખીએ, ફટાફટ લખીએ રિંગ માટે. જુઓ તો રિંગ માટે સૂત્ર શું આવશે? જુઓ, આ જડત્વની ચાક માત્રા આઈ છે, એને દળ વડે ભાંગો તો એમ ઉડી જાય. એમ વડે ભાંગો તો એમ ઉડે કે ના ઉડે? ઉડે કે નહીં? ઉડી ગયો. ચલો, વિધું શું? r સ્ક્વેર. r સ્ક્વેરનું વર્ગમૂળ r. તો યાદ રાખો, રિંગ માટે ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી હોય? r જેટલી હોય. કેટલી હોય ભાઈ? r જેટલી હોય. અરે બહુ ઇઝી છે. આને એમ વડે ભાંગો, શું વધે? r²/2 વર્ગમૂળ કાઢો તો કે કેટલા આવશે? r/√2. ક્યાં ગોખવાની જરૂરત પડે છે? તકતી માટે ચક્રાવર્તન ત્રિજ્યા કઈ હોય? કે બરાબર r/√2. પણ કઈ અક્ષ? અક્ષ નથી બોલતો હું, અક્ષ પહેલા બોલી ગયો છું. અક્ષ બદલાતું કે બદલી જાય, પણ આપણે રોલિંગ મોશનમાં બધી અક્ષ આવી જ આવશે. ચલો, પોલા નળાકાર માટે સૂત્ર શું છે? mr² એને દળ વડે ભાંગો વધે શું? r² વર્ગમૂળ કાઢો r. નક્કર નળાકાર માટે પહેલા એમ વડે ભાંગો જચાને આયુને, વધે શું? r²/2 એને વર્ગમૂળ કાઢો શું આવશે? કે બરાબર r/√2. ચલો, પોલા ગોળાકાર, પોલા ગોળા માટે. ચલો, પોલા ગોળા માટે. કોના માટે? પોલા ગોળા માટે. ચલો, પહેલાં તો એમ વડે ભાંગો, ટૂંકમાં એમ ઉડાડી દેવાનું. એમ ઉડી ગયું, વધ્યું શું? 2r²/3. એનું વર્ગમૂળ શું આવે? √2/3r. શું આવશે? √2/3r. તો આ થઈ ગઈ ગોળાની, પોલા ગોળાની ચક્રાવર્તનની ત્રિજ્યા. છેલ્લે છે 2/5 mr². અને એમ વડે ભાંગો તો શું આવશે? કે બરાબર આવશે √2/5 r. સમજ પડે છે? દાખલો અહીંયા પૂરો થઈ ગયો. જોકે આ કોષ્ટક તમારે યાદ રાખવાની કંઈ જરૂર છે નહીં. તમારે એટલું યાદ રાખવાનું છે કે જડત્વની ચાક માત્રા છે એને દળ વડે ભાંગી નાખવાની, જે વધે એનું વર્ગમૂળ કાઢવાનું. તમને શું મળશે? ડાયરેક્ટલી ચક્રાવર્તન ત્રિજ્યા લખી નાખો કે બુકમાં કે જડત્વની ચાક માત્રાને દળ વડે ભાંગો અને જે વધે છે, જે પદ વધે એનું શું કરી નાખો? વર્ગમૂળ કાઢો તો તમને ચક્રાવર્તનની ત્રિજ્યા મળી જશે. આવું વિચારતા અડધી સેકન્ડ ન થાય. આ ચલો, તમારા સામે આવ્યું, એમ ભૂલી ગયા, વધુ શું? r²/2 r/√2. કેટલી વાર? જરાય વાર ન લાગે. 2/5 r², એમ ભૂલી ગયા, શું હતું? 2r²/5 વર્ગમૂળ કાઢો, શું આવશે? √2/5r. શું છે? 2/5r, √2/5r. બરાબર. તો અહીંયા પૂરું થાય છે. અને જોડે જોડે આપણે ચાક ગતિ ને રેખીય ગતિ જે ભણ્યા છીએ, રોલિંગ ગતિ, એના ગતિ ઉર્જાના 1-2 દાખલાની પ્રેક્ટિસ કરી લઈએ. ચલો, એક દાખલો બનાવ્યો છે મેં, જો આરામથી સોલ્વ થઈ જાય એવો દાખલો છે. અને તમને તમારી ક્વેશ્ચન પેપરમાં આવા દાખલા જોવા મળશે, બેઠા દાખલા આવા, એકદમ ફુદ્દુસા પૂછાય તો ભાઈ પછી થોડુંક એડવાન્સમાં પણ જઈ શકે, તો પછી પેપર સેટ પર ડિપેન્ડ કરે. પણ મોસ્ટલી મોરોલેસ આ નજીક દાખલા હોય છે. ચલો જોઈએ દાખલો. શું કહે છે? જો r ત્રિજ્યાનો નક્કર ગોળો, કેવો પદાર્થ આપ્યો? નક્કર ગોળો આપ્યો છે, શુદ્ધ રોલિંગ ગતિ કરે છે. ઓકે, કંઈ વાંધો નથી અમને. તો તેની રોલિંગ ગતિ ઉર્જા, ચાક ગતિ ઉર્જા અને રેખીય ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધો. તો એકદમ દાખલો ઇઝી છે, આપણને ખબર, સૂત્ર યાદ હોવું જોઈએ.
સૂત્ર યાદ ન હોય તો ફટાફટ મેળવી લેવાનું. કંઈ હાફ mv સ્ક્વેર પ્લસ હાફ આઈ ઓમેગા સ્ક્વેર, આઈ મૂકો mk સ્ક્વેર ને ઓમેગા મૂકો v બાય આર. સદરૂપ આપશો ઓટોમેટિક તમારું સૂત્ર સાબિત થઈ જશે. જો યાદ ન રહે તો લખી નાખો ફટાફટ. શું લખશું આપણે અહીંયા? કે રોલિંગ જેમ કે ચાક ગતિ જેમ કે રેખીય ગતિ ઇઝ ઇક્વલ ટુ શું આવશે યાદ કરો? 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર જેમ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર જેમ 1. આ ત્રણેય પૂછ્યું, તમને કોઈ બે પૂછ્યું, મને ખાલી આટલું પૂછ્યું હોત કે રોલિંગ ગતિ ને ચાક ગતિ, તો ખાલી આ બે જ લખત આપણે, રોલિંગ છેદમાં ચાક. તમને એમ પૂછ્યું હોત રોલિંગ ને રેખીય, તો આપણે ખાલી બે જ લખત, રોલિંગ ને રેખીય, આ બે લખત, વચ્ચેનો નો લખત. તમને એમ પૂછ્યું હોત ચાક ગતિ ને રેખીય ગતિ, તો શું લખત આપણે? ચાક ગતિ ને રેખીય, આ બે લખત, આ રોલિંગ વાળો લખત નહીં. ટૂંકમાં તમને 3નો પ્રશ્ન પૂછી શકે અથવા કોઈ પણ 2નો પણ પ્રશ્ન પૂછી શકે. અને એવું નહીં કે ક્રમમાં જ પૂછે. તમને એમ પૂછ્યું હોત કે ચાક ગતિ અને રોલિંગ ગતિ, તો શું પહેલાં ચાક ગતિ લખત ને પછી રોલિંગ લખત, તો આ સ્ટેપ ઉલટ આમ આવી જાય, આમ આવત, અહીંયા આવત. એટલું તમે હોશિયાર છો, ખબર પડતી જશે બધાને. બરાબર, આપણે ફટાફટ સોલ્વ કરીએ. કયો પદાર્થ છે? નક્કર ગોળો છે. નક્કર ગોળા માટે આન્સર લાવવા માટે મારે કે જોઈએ. ચલો યાદ કરો, નક્કર ગોળો. નક્કર ગોળા માટે જડત્વની ચાક માત્રા કેટલી હોય? 2/5 mr સ્ક્વેર. કઈ હોય? 2/5 mr સ્ક્વેર. ચલો કે સ્ક્વેર કેટલા આવે? અથવા એમ ખબર ન પડે ભાઈ તો પહેલાં શું કીધું તમને? કે કઈ રીતે મળશે? કે કઈ રીતે મળશે બોલો? અથવા ડાયરેક્ટલી તમને કે જોતો કેટલા આવશે? √2/5r. કેટલા આવે? √2/5r. આપણે કઈ રીતે દળ કાઢો, જવધ્યનું વર્ગમૂળ કરો. પણ આપણે કે સ્ક્વેર બાય આર સ્ક્વેરની જરૂર છે, આપણે કેની જરૂર નથી. તો બે રસ્તા છે. આના બરાબર mk સ્ક્વેર લખી નાખો તો ચાલે, અથવા આનો વર્ગ કરો અને આર છેદમાં લાવો તો શું આવશે? યાદ રાખો, કે સ્ક્વેર બાય આર સ્ક્વેર શું આવશે? આરામથી મળે. શું મળે? 2/5. યાદ રાખો. હજી કહું છું, કે સ્ક્વેર બાય આર સ્ક્વેર શું થશે? જડત્વની ચાક માત્રામાં આગળ જે સહગુણક આવે છે ને જ થશે. હજુ બોલું છું ફરથી, કે સ્ક્વેર બાય આર સ્ક્વેરની કિંમત કેટલી હોય? જડત્વની ચાક માત્રાના સૂત્રમાં જે સહગુણક આવે ને એટલી હશે. કઈ રીતે સબાવ તમે કઈ રીતે કહી શકો છો? કંઈ ખબર નથી પડતી. કંઈ નહીં. ચલો નક્કર ગોળો છે, સૂત્ર શું આવે? આઈનું આઈ બરાબર 2/5 mr સ્ક્વેર અને આઈ બરાબર શું? mk સ્ક્વેર. એમ ઉડી ગયા, શું વધ્યા? આ જવા દો છેદમાં, તો વધ્યું શું? 2/5 ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. આરામથી યાદ રહી જાય આપણને, આરામથી. નક્કર ગોળા માટે આ કેટલો આવશે? 2/5. પોલા ગોળા માટે શું આવે? 2/3. યાદ કરો તો શું આવે? 2/3. તકતી માટે કેટલો આવે? 1/2. તકતી માટે સૂત્ર શું આવે? 1/2 mr સ્ક્વેર. તો કે સ્ક્વેર બાય સ્ક્વેર કેટલો આવશે? 1/2 આવશે. શું આવશે? 1/2. ચલો રિંગ માટે કેટલો આવશે? રિંગ માટે ખાલી mr સ્ક્વેર, તો આગળ mr સ્ક્વેર સૂત્ર આવે આવું, તો આગળ શું? 1. તો યાદ રાખો, રિંગ માટે કેટલું હોય? કે સ્ક્વેર બાય સ્ક્વેર 1 હોય. પોલા નળાકાર માટે શું? અરે ભાઈ રિંગ માટે હોય જ, એટલે કેટલું હોય? 1. સમજ પડે છે? અને પછી પેલું શું થઈ ગયું? નક્કર નળાકાર. નક્કર નળાકાર માટે સૂત્ર શું આવે? 1/2 mr સ્ક્વેર. તો એમાં પણ સહગુણક શું આવે? 1/2. તો નક્કર નળાકાર માટે પણ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર શું આવે? 1/2. ચલો આપણે શું આપ્યું અહીંયા? આપણને આપ્યું છે નક્કર ગોળો. તો નક્કર ગોળા માટે કે સ્ક્વેર બાય આર સ્ક્વેર શું આવશે? 2/5. યાદ રાખો, કે સ્ક્વેર બાય આર સ્ક્વેરની કિંમત જે જડત્વની ચાક માત્રાનું જે સૂત્ર છે એમાં જે સહગુણક છે એટલું હશે. તો મૂકીએ કિંમત આપણે નક્કર ગોળા માટે લખીએ તો શું આવશે અહીંયા? 1 પ્લસ કે સ્ક્વેર બાય સ્ક્વેર કેટલો આવશે? 2/5 જેમ કે સ્ક્વેર બાય સ્ક્વેર 2/5 જેમ 1. મૂકીએ કિંમત, તો 5 × 5 ને 2 7, તો 7/5 જેમ 2/5 જેમ 1. થઈ ગયું કે ન થઈ ગયું? તો આ તમારો આન્સર આવી ગયો. એક કામ કરીએ, આપણે આને 5 વડે ગુણ્યું 5 વડે ભાંગું તો શું લખાશે આન્સર? અહીં સાઈડમાં લખું છું. 5 વડે ગુણ્યું 5 વડે ભાંગું લખાઈશું અહીંયા 7/5 જેમ 2/5 જેમ 5/5. બધી ગતિ 5 ઉડી ગયા. વધુ શું આન્સર? વધુ આન્સર ખાલી આટલો, 7/2/5. બહુ મસ્ત આન્સર. આ શું સમજાવે છે? ખાલી ગોખવા નથી કે આન્સર આવો આવ્યો. કે શું છો? આ શું આવી? રેખીય ગતિ ઉર્જા. આ શું આવી? ચાક ગતિ ઉર્જા. સોરી, આ શું આવી? રોલિંગ ગતિ ઉર્જા. આવી આ ચાક ગતિ ઉર્જા, અને આ આવી કઈ? રેખીય ગતિ ઉર્જા. એ એમ કહે છે કે નક્કર ગોળા પાસે જો રેખીય ગતિ ઉર્જા 5 હોય ને તો ચાક ગતિ ઉર્જા 2 જ હશે. તો એની કુલ રોલિંગ ઉર્જા 7 હશે. બેન સરળો થાય કે ન થાય? 5 ને 2 7 આવી ગયું. ટૂંકમાં સાચું ભણાવું છું. સમજ પડે કે નથી પડતી? એકદમ ઇઝી વાત છે. સમજ પડે છે? નક્કર ગોળા પાસે 5મા ભાગની રેખીય ગતિ ઉર્જા હોય, બીજા ભાગની ચાક ગતિ ઉર્જા હોય, અને 7મા ભાગ એટલે ટૂંકમાં 7 ભાગની શું હોય? રોલિંગ ગતિ ઉર્જા હોય. ટૂંકમાં જો આ 10 હોય તો આ 4 હોય ને આ 14 હોય. સમજ પડે? જો આ 5 હોય તો આ 2 હશે ને આ 7 હશે. સમજ પડે? 100% સમજ પડવી જોઈએ. કઈ ગતિમાં? રોલિંગ ગતિમાં. રોલિંગ ગતિ એટલે કંઈ નથી. રોલિંગ ગતિમાં 2 ગતિ આવી જાય, ચાક ગતિ આવી જાય અને તમારી રેખીય ગતિ આવી જાય. તો જ્યારે ગોળો છે નક્કર ગોળો, એ જ્યારે શુદ્ધ રોલિંગ ગતિ કરતો હોય ત્યારે એની પાસે 5 જૂલ જેટલી શું હોય? 5 જૂલ જેટલી રેખીય ગતિ ઉર્જા હશે, 2 જૂલ એટલે ખાલી એક્ઝામ્પલ છે, 2 જૂલ જેટલી ચાક ગતિ ઉર્જા હશે અને 7 જૂલ જેટલી રોલિંગ ગતિ ઉર્જા હશે. સમજ પડે? દાખલા એમપી છે, આમાં તમને કોઈ પણ પદાર્થ અહીં આપી દેશે,
આપણે કંઈ ફરક પડે નહીં. તકતી આવે તો શું આન્સર આવે તમારે જાતે લાવવાનો છે. તમારે કામ કરવાનું છે હોમવર્કમાં, એક કોષ્ટક બનાવવાનું છે કે ભાઈ રિંગ માટે આ ત્રણે ભાગાકાર શું આવે, આ પ્રમાણે એક પદમાં આન્સર લાવવાનો. તકતી માટે શું આન્સર આવે, નક્કર ગોળા માટે શું આવે, પોલા ગોળા માટે શું આવે, પછી પોલા નળાકાર માટે તો રિંગનો જે આન્સર હશે એ પોલા નળાકારનો હશે અને નક્કર નળાકારનો આન્સર તકતી જેટલો હશે. તો તમારે ટૂંકમાં આ કોષ્ટક બનાવવાનું છે કે જેમાં તમે ત્રણેયની ગતિ ઉર્જાને સરખાવી શકો. બરાબર છે. તો આનો ટોપિક અહીંયા રાખીએ. ટોપિક બહુ મોસ્ટ આઈમ્પી છે. આવા પ્રશ્ન તમને જોવા મળશે કે ભાઈ તકતી માટે ભાગાકાર કેટલો હોય. પછી ઘણી વખત પ્રશ્ન આમ પૂછે કે ભાઈ નક્કર ગોળા માટે રોલિંગ ગતિ ઉર્જા અને ચાક ગતિ ઉર્જાનો ભાગાકાર શું આવે, 7:2. નક્કર ગોળા માટે રોલિંગ ગતિ ઉર્જા અને રેખી ગતિ ઉર્જા તો શું આવે, 7:5. નક્કર ગોળા માટે ચાક ગતિ ને રોલિંગ તો શું આવે, 2:7. નક્કર ગોળા માટે ચાક ગતિ ને રેખીય તો 2:5. બરાબર. જે પૂછ્યું એ આગળ મૂકવાનું. તો દાખલામાં સંખ્યા બની શકે આવા જેટલા બનાવવા એટલે અલગ અલગ પદાર્થ માટે. બરાબર. તો એક દાખલો ગણાવ્યો છે, હવે આવા દાખલા ગણાવીશ નહીં. તમારે આખું કોષ્ટક બનાવવાનું છે જાતે. એમાં કોઈ ડાઉટ રાખતો હોય તો તમે મને પૂછી શકો છો. બરાબર છે. તો લેક્ચરમાં રસપ્રદ લાગ્યો હોય તો જરૂરથી લાઇક કરવો, મિત્રો જોડે શેર કરવો, ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને લેક્ચર જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ.